સ્વપ્નદ્રષ્ટા મહાન રાજવી સર સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સ્થાપના દિવસ નિમિત્તે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના 30મી એપ્રિલ 1949ના રોજ થઈ હતી। આ યુનિવર્સિટી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નામ પરથી સ્થાપવામાં આવી છે અને તે પહેલાં વડોદરા કોલેજ તરીકે ઓળખાતી હતી, જેની સ્થાપના 1881માં થઈ હતી। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પૌત્ર મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે પોતાના દાદાની ઈચ્છાને માન આપીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, જ્યાં આ યુનિવર્સિટીમાં દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે અને હાલ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જ્યારે MS યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા આજે દુનિયાભરમાં નામના મેળવી ચૂક્યા છે અને ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન પણ છે। આમ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે। આજે યુનિવર્સિટીની સ્થાપનાના દિવસના 75મા વર્ષ પૂર્ણ થતાં યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેકલ્ટી પાસે સ્થાપિત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યાં યુનિવર્સિટીની બદનસીબી એ હતી કે સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જ્યારે પૂર્વ વિદ્યાર્થીએ સીડી મંગાવીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। આ સંસ્થા ખરેખર તો 1880માં સ્થપાયેલી અને તે વખતે બરોડા કોલેજ તરીકે હતી। જ્યારે મહારાષ્ટ્ર જોડે આપણે છૂટા પડ્યા અને ગુજરાત રાજ્યનું અસ્તિત્વ આવ્યું ત્યારે ગુજરાત એસેમ્બલીએ 29/4/1949માં આપણને યુનિવર્સિટી તરીકેનું સ્ટેટસ આપ્યું અને એને આપણે સ્થાપના દિવસ તરીકે ગણવામાં આવે છે। એટલે આપણે આ યુનિવર્સિટીનો આજે સ્થાપના દિવસ છે અને આજે આપણે 76મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ। આજે આટલા મોટા મહારાજાને સ્થાપક છે, જેને આટલી મોટી જમીન આ વડોદરાની જનતાને દાનમાં આપી છે, જેને આટલું બધું શિક્ષણ જગતને શિક્ષણ માટેનો ભોગ આપેલો છે, એના માટે આજે એક 4 સીડીની પણ વ્યવસ્થા આ સંસ્થાના માણસો કરતા નથી અને જેની માવજત કરવાની છે એની માવજત નથી કરતા। એ જોતા જ એવું લાગે છે કે આ જે નમાલી પ્રજા જે આ વડોદરામાં આવી ગઈ છે એને લીધે જ આ છે। બાકી સયાજીરાવના પેંગડામાં કોઈ પગ મૂકી શકે એવો આજ સુધી કોઈ રાજવી કે કોઈ એવો સરકાર કે એવો કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન થયો નથી। એ મહારાજાની દૂરંદેશી દીર્ઘદ્રષ્ટિ અને એને લીધે આજે પણ વડોદરાની અડધી પ્રજા આજવા સરોવરમાંથી પાણી પીને એમનું ગુજરાન ચલાવે છે અને આજે કમાટી બાગ જેવો બાગ બનાવી અને લોકોનું સ્વાસ્થ્ય માટેનું પ્રોવિઝન તે વખતે મહારાજાએ કરેલું છે। એટલે મારી તો એ જ ઈચ્છા છે કે હવે લોકો જાગૃત થાય અને મહારાજાના જે સૂચનો છે એને અમલ કરી અને વડોદરાની નાગરિકને સુવિધા આપે। ભાઈ હવે એવું છે કે અમે વિદ્યાર્થી કાળથી જ આ સયાજીરાવની વિચારસરણીને વરેલા છે ને અમે એવું માનીએ છીએ કે અમારા મા બાપ પછી એક આ સયાજીરાવ હતા કે જેને લીધે અમે એક આટલું ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા। એટલે અમારા માટે તો એ પિતા તુલ્ય જ છે અને એ ભાવનાથી જ અમે આવ્યા છે। બીજા લોકોની શું ભાવના હશે ખબર નથી, પણ અમારા માટે તો એ અમારા પિતા તુલ્ય છે અને એમના ઋણ અમે અદા કરવા આવેલા છે। મને આવડે છે, મને આખું આવડે છે। વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો આજે સ્થાપના દિવસ 1949માં આજના દિવસે આનો ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવ્યો હતો અને દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડને એમને નમન કરીએ કે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેર જ આખું આપેલું છે। વડોદરાના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે એના માટે યુનિવર્સિટી આપી, વડોદરાના નગરજનો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એના માટે સયાજી ગાર્ડન કમાટી બાગ આપ્યો, શહેરીજનોને પાણી મળે એના માટે આજવા સરોવર આપ્યું। આમ તો આખું વડોદરા જેમને આપ્યું છે, પરંતુ આજે જ્યારે એમનો સ્થાપના દિવસ યુનિવર્સિટીનો છે ત્યારે 76મું વર્ષ કહેવાય, 75 પૂરા થયા ત્યારે બધા અહીંયા પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અભિવ્યક્તિની આઝાદીના બેનર હેઠળ અહીંયા મહારાજા સયાજીરાવ ગાયકવાડને ફુલહાર કર્યા છે, નમન કર્યા છે અને આજે એમને યાદ કરીએ છીએ કારણ કે એમની દીર્ઘદ્રષ્ટિવાળા મહારાજા સયાજીરાવ ગાયકવાડને સલામ પણ કરીએ છીએ। પણ દુઃખ એ વાતનું છે કે આ ગુજરાત સરકારે MS યુનિવર્સિટી લઈ લીધી, પણ યુનિવર્સિટીમાં જે સત્તાધીશો બેઠા છે એ લોકો પણ આજનો દિવસને યાદ કરવામાં કે મહારાજા સયાજીરાવની ગરિમા સાચવવામાં એ લોકોએ ભૂલ કરી છે, એ વાતનું દુઃખ છે। આ સત્તાધીશોને શરમ આવી જોઈએ કારણ કે એક સીડીની પણ વ્યવસ્થા ના હોય
અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને સીડી ઉચકીને લઈ આવ્યા ત્યારે સત્તાધીશોને ખરેખર શરમ આવી જોઈએ કે આજનો દિવસ પણ આ ભૂલી ગયા છે.